નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો 80માંથી 80 આવે એવી આપણે તૈયારી કરવાના છે। ફર્સ્ટ એક્ઝામ 2025 ની અંદર તમને આ વિડીયો ઘણો બધો હેલ્પફુલ થવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમે આ માળખું જોઈ લો। આ પ્રકારનું તમારું માળખું રહેશે, એ તમને ખબર જ છે, બરાબર છે। એ સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ લઈ લેજો, જેમ કરવું એમ લઈ લેજો, ઓકે। તો હવે આપણે વાત કરી લઈએ સીધા વ્યાખ્યાની, મોસ્ટ આઈએમપી વ્યાખ્યા, ઓકે। ખાતર, નિંદણ, લણણી, સિંચાઈ પ્રકરણ 1 માંથી વ્યાખ્યા પૂછાઈ શકે છે। પ્રકરણ 2 ની વાત કરીએ તો સૂક્ષ્મજીવો, પેસ્ચ્યુરાઇઝેશન, આથવણ, એન્ટીબાયોટિક્સ। પ્રકરણ 1 ની અંદર લણણી અને સિંચાઈ આ બે મોસ્ટ આઈએમપી થઈ શકે છે। પ્રકરણ 2 ની અંદર આથવન અને સૂક્ષ્મજીવો મોસ્ટ આઈએમપી થઈ શકે છે। પ્રકરણ 3 અને 4 ની વાત કરી દઈએ તો કાર્બોનાઇઝેશન, અસ્મિત બળતણ, દહન અને જ્વલન બિંદુ, ઓકે। પ્રકરણ 5 અને 6 ની આપણે વાત કરીએ તો અભયારણ્ય, જૈવ વિવિધતા, પ્રાણી સંગ્રહાલય, વન્યમૃદ્ધિ, પ્રજનન, ફલન અને અલિંગી પ્રજનન આટલી મોસ્ટ આઈએમપી વ્યાખ્યા થઈ શકે છે। તો વ્યાખ્યાઓ જોઈ લેજો, ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો। હવે વિદ્યાર્થી મિત્રો, એક એક વાક્યના તો આપણામાં આવતા નથી, પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, ઓકે। આ એક એક વાક્યના આપણે કરાવતા નથી મોસ્ટ ટાઈમ, કેમ કે એક વાક્ય એવા પ્રશ્નો છે એ તમારે બધા તૈયાર કરવા પડે સ્વાધ્યાય પોથીમાંથી, પણ આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આમાંથી, ઓકે। આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે। હવે આપણે વાત કરીએ તો તફાવતની વાત કરીએ તો પહેલું છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, ટપક સિંચાઈ, ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ, ઈસ્ટ અને મોલ્ડ, ફૂગ અને લીલ। ફૂગ અને લીલ એક મોસ્ટ આઈએમપી છે, કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર મોસ્ટ આઈએમપી છે, ઓકે। વાત કરીએ પ્રકરણ 3 અને 4, કોલસો અને કોક, એલપીજી અને સીએનજી અને એલપીજી અને લાકડું। આમાંથી વેરી મોસ્ટ આઈએમપી કહું તો આ જે તફાવત છે એલપીજી અને સીએનજી એ મોસ્ટ આઈએમપી છે। પ્રકરણ 5 અને 6 ની આપણે વાત કરીએ તો વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવારણ આરક્ષિત વિસ્તાર, પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય, નાશા પ્રાપ્તિ અને લુપ્ત જાતિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। પ્રકરણ 5 અને 6 તૈયાર કરી દેજો, ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો। વાત કરીએ સવિસ્તાર પ્રશ્નો, જે મોટા પ્રશ્નો હોય, ઓકે। તો છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો। મેદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિ દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો। શર્કરામાં ઈસ્ટ વડે થતી આથવણની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો। તો પ્રયોગ જ છે, અહીંયા 3 પ્રયોગો આપી દીધા, ઓકે। તો સ્ક્રીનશોટ લઈ લેજો। વાત કરીએ પ્રકરણ નંબર 4, દહન માટે હવા જરૂરી તે પ્રયોગ। દેખો, આ બી પ્રયોગ, દહન પ્રક્રિયામાં હવાની ભૂમિકા પ્રયોગ, આ બી બધા મોસ્ટ ઓફ પ્રયોગ છે, ઓકે। તો આમાંથી હું તમને કહું તો એક પહેલો મોસ્ટ આઈએમપી થઈ શકે છે, વન કટાઈ એટલે શું, તેનાથી નુકસાન, આ મોસ્ટ આઈએમપી કરી દેજો। પચમઢી જીવારણ આરક્ષિત વિસ્તાર, પુરુષના પ્રજનન અંગો આકૃતિ દોરી સમજાવો, અને ટેસ્ટ ટ્યુબ બેબી અથવા IVF પદ્ધતિ। આમાં વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 5 અને 6 માંથી પહેલો, ત્રીજો, ચોથો આ 3 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો, મોસ્ટ આઈએમપી છે, ઓકે। વાત કરી દઈએ વૈજ્ઞાનિક કારણોની। કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ, અરસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે, આ બે તમારા થઈ જશે। પછી નાના બાળકોને પોલિયાની રસી આપવી જોઈએ, રોગ ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ, લીલ એ સ્વયંપોષી સજીવ છે, બરાબર। આ બધા થઈ શકે છે, બરાબર, આ બધા કારણો પૂછાઈ શકે છે, ઓકે। વાત કરીએ પેટ્રોલિયમને કાળું સોનું કહે છે, પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં।
વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો તેની ફરતે ધાબળો લપેટવામાં આવે છે. લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો પ્રોજેક્ટ ટાઈગર વાળો એક મોસ્ટ ટાઈમ થઈ જશે. 5મો એલપીજી વાળો મોસ્ટ ટાઈમ થઈ જશે. પેટ્રોલિયમને કાળું સોનું કહે છે એ મોસ્ટ ટાઈમ થઈ જશે. 3 વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. હવે વાત કરીશું મુદ્દાસર ઉત્તર. કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે? સિંચાઈ એટલે શું? પાણીની સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણવો. આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા. ટૂંકનો લગો ખાદ્ય પદાર્થની જાળવણીની પદ્ધતિઓ. આમાંથી તમને મોસ્ટ આઈએમપી કહું તો એક સિંચાઈવાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરીએ આગળ. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. પેટ્રોલિયમની બનાવટ પ્રક્રિયા. અશ્મિ બળતણોના વપરાશની નુકસાનકારક અસરો જણાવો. પેટ્રોલ અને ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ? તો પેટ્રોલિયમની બનાવટ પ્રક્રિયા જે છે એ મોસ્ટ આઈએમપી થઈ જશે. આગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય? મીણબત્તીની જ્યોતથી આકૃતિ દોરી તેના વિભાગો વર્ણવો. બીજો મોસ્ટ આઈએમપી. એસિડ વર્ષા એટલે શું અને બળતણની હાનિકારક અસરો. તો આમાંથી મોસ્ટ આઈએમપીની વાત કરીએ તો પહેલો અને ચોથો વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણા ટૂંકમાં ઉત્તરની, તો જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર થાય છે? જમીન ખેડવાથી થતા ફાયદા. વેરી મોસ્ટ આઈએમપી. જમીન ખેડવાથી થતા ફાયદા અને હળના ઉપયોગો આ 2 મોસ્ટ આઈએમપી છે. કુદરતી ખાતરના ફાયદા, કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા, સિંચાઈની પરંપરાગત રીતો અને આધુનિક પદ્ધતિઓ, સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ જણાવો, ફૂગના 4 ઉપયોગ, બેક્ટેરિયાના 4 ઉપયોગ. હવે આમાંથી મોસ્ટ આઈએમપી તમને કહી દઉં. જમીન ખેડવાથી થતા ફાયદા, હળના ઉપયોગો અને કુદરતી ખાતરના ફાયદા. આ 3 વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. પછી બીજા નીચે આવી જાઓ. બીજાની આપણે વાત કરીએ તો એક તો ફૂગના 4 ઉપયોગો અને બેક્ટેરિયાના 4 ઉપયોગો. આ 2 મોસ્ટ આઈએમપી થઈ શકે છે. વાત કરીએ હવે આગળ. અશ્મિ બળતણ એટલે શું? ઉદાહરણ આપો. વેરી મોસ્ટ આઈએમપી. શા માટે અશ્મિ બળતણ એ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે? સમજાવો. કોલ ટારના 2 ગુણધર્મો અને 2 ઉપયોગો. કોકના 2 ગુણધર્મો અને 2 ઉપયોગો. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? ઉદાહરણ આપો. સીએનજી શું છે? તે સ્વચ્છ બળતણ સાથી ગણાય છે. પેટ્રોકેમિકલ્સના ઉપયોગો જણાવો. તો આમાં હવે ઉપયોગો પૂછાઈ શકે છે પેટ્રોકેમિકલ્સના. સીએનજી વાળો 2 પ્રશ્નો થઈ ગયા અને ત્રીજો અશ્મિ બળતણવાળો 3 પ્રશ્નો પૂછાઈ શકે છે. વાત કરીએ ટૂંકમાં ઉત્તરમાં પ્રકરણ નંબર 4 દહન માટેની જરૂરિયાતો જણાવો. આ વેરી એક મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે છે. શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? આગનું નિયંત્રણ કરવા શું કરવું જોઈએ? એક આ બી પૂછાઈ શકે છે આગનું નિયંત્રણવાળો. CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે? મીણબત્તીની જ્યોતથી નામ નિર્દેશનવાળી આકૃતિ. આ મોસ્ટ આઈએમપી. ઓકે, મીણબત્તીની જ્યોતવાળી જે આકૃતિ જે આવે એ મોસ્ટ આઈએમપી થઈ જશે. ગ્લોબલ વોર્મિંગની અસરો વેરી 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 આઈએમપી કરી દેજો. ઓકે, સુરક્ષિત દિવાશ્રી વિશે ટૂંકમાં સમજૂતી આપો. વાત કરીએ આગળ પ્રકરણ નંબર 5. વન નાબૂદીના કારણો અને અસરો જણાવો. વન નાબૂદીની વન્ય પ્રાણી પર થતી અસરો જણાવો. વન નાબૂદીની પર્યાવરણ પર થતી અસરો. વન નાબૂદીની ભૂમિ પર થતી અસરો. વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવે છે તે સમજાવો. જંગલમાં વૃક્ષોની કાપણી કયા ઉદ્દેશથી કરવામાં આવે છે? આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરીશું? આમાંથી મોસ્ટ આઈએમપીની વાત કરું તો વન્ય પ્રાણીઓ પર થતી અસરો, પર્યાવરણ પર થતી અસરો, ભૂમિ પર થતી અસરો. આ 3 અસરો છે ને, અને આ પહેલું 1 થી 4. આ 1 થી 4માંથી કન્ફર્મ છે ભાઈ. 2 કાં તો 1 પ્રશ્ન પૂછાશે. કન્ફર્મ એટલે કન્ફર્મ. બરાબર. પ્રકરણ નંબર 6. મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો. દેડકામાં ફલનની પ્રક્રિયા સમજાવો. શુક્રપિંડ અને અંડપિંડના કાર્યકરો અને કાર્યાંતરણ એટલે શું? ઉદાહરણ આપો. તો આમાં તો પહેલો વેરી મોસ્ટ આઈએમપી જ છે. ઓકે, કંઈ કહેવાની જરૂર છે નહીં. ચોથો મોસ્ટ આઈએમપી થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તમને મેં મોસ્ટ આઈએમપી આપી દીધા. ઓકે, તમે કારણો ગણો, તફાવત ગણો કે ગમે તે ગણો, બધું જ મોસ્ટ આઈએમપી આપી દીધું છે. જો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો. ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.